આપનો ખૂબ ખૂબ આભાર. બહુ સરસ ગીત તમે રજૂ કર્યું અને દર રવિવારે સ્પેશિયલ ગીતમાં તમારી પસંદગીના અને સભાજનોને ઉત્તેજન અને આશીષ પ્રાપ્ત થાય એ દિશામાં બહુ સરસ ગીતો તમે રજૂ કરો છો. આપનો ખૂબ આભાર માનીએ છીએ. ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે સવારે આપણે પ્રભુના ઘરમાં છીએ. ગઈકાલ રાત્રે મને એવું લાગતું હતું કે હું બોલીશ કે કેમ કે થોડી તબિયત બગડી હતી અને આજે વહેલો સવારે ઉઠ્યા ત્યારે ઈશ્વરે કૃપા આપી જો કે હજી પણ અવાજમાં કદાચ થોડી જે મૂવમેન્ટ આવી છે એ નથી, કર્કશ અવાજ છે અને કદાચ માફ કરશો. ઈશ્વરની સહાય માંગીએ, પ્રાર્થના કરીએ. અમારા પવિત્ર પ્રભુ વારની ભેટ આપી, પ્રભુ ઘરમાં લાવ્યા. પ્રભુ તમારું વચન અમે વાંચ્યું, વચન સાંભળીએ માટે પ્રભુ તમે અમને સાંભળતા કાન આપો, ગ્રહણ કરતું હૃદય આપો. એ માટે કે આજનું અમારા માટે તમારું વચન આશીષનું કારણ બને એવું થવા દો. જ્યાં જ્યાં તમારું વચન આજે સવારે આવી રહ્યું છે ને આવશે એ દરેક જગ્યાઓનું પ્રભુ તમે ભીંજવો અને આશીર્વાદિત કરો અને વચનો દ્વારા ઘણા બધા જીવનોને પ્રભુ તમે બાંધજો અને તૈયાર કરજો. મારા શુદ્ધ હોઠને પણ પ્રભુ તમે અડકો અને મારા મુખમાં તમે યોગ્ય શબ્દો મૂકો. ચર્ચમાં, ચર્ચ કમ્પાઉન્ડમાં જ્યાં પ્રભુ અવાજ જાય ત્યાં પ્રભુ તમે દરેક હૃદયો મનોની સાથે વ્યવહાર કરવાનું ચાલુ રાખજો. પ્રભુ ઈશ્વરના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ઘણા સમય પહેલાંની વાત છે. બાઇબલમાં પાત્ર છે એના સંબંધી આપણે જોવાના છે. પરંતુ એક રક્તપિત્ત વ્યક્તિ કે જેને મળ્યા અને જેણે સામેથી હાથ લાંબો કર્યો, સલામ, અને મેં પણ સલામ કરી હાથ મિલાવ્યો અને સલામ. જ્યારે મેં બાઇબલ કોલેજ કરતા હતા ત્યારે એક એવો વ્યક્તિ, એક એવો પાત્ર કે જેને એમના ઘરના લોકો સહકાર નહીં આપ્યો. ઘણા બધા મિત્રો એના જીવન સંબંધી જાણતા હતા. શરીર એકદમ જાણે કે હાર્ટ પિંજર હતું અને અમારા ઘર આગળ આવ્યો અને કહ્યું કે મારે પાણી પીવું છે, મને પાણી આપશો. અમે પાણી આપ્યું. અમને ખબર હતી કે એને એડ્સ હતો. એવા ઘણા બધા મિત્રો અને વ્યક્તિઓ કે જેને આપણે જાણીએ છીએ. ઘણી બધી વખત એવા મિત્રો અને વ્યક્તિઓ અને મુશ્કેલીવાળા ભાઈ બહેનો કે જેઓને આપણે જાણતા નથી, રોજ બરોજ આ રીતે આપણી સાથે મળે, સંસર્ગ કરે, વાતચીત કરે, હૃદય મનની વેદના જણાવે, આશાઓ જાણે કે હવે રહી ન હોય એવી બાબતો આપણી આગળ પ્રગટ કરે. એવા મિત્રોને માટે આ જગતમાં હું અને તમે આશીષનું કારણ બની શકીએ છીએ. જો આપણે તેમને પૈસા ન આપી શકીએ પણ એમને માટે કંઈક તો કરી શકીએ. ઈશ્વરે મારા અને તમારામાં અને દરેકમાં એ કેપેસિટી મૂકેલી છે. એક ચોક્કસ દિશા આપવાની, પૈસા આપવાની, યોગ્ય સ્થાન પર લઈ જવાની, એમની સાથે બેસીને વાત કરવાની ઈશ્વરે કેપેસિટી દરેકના જીવનમાં મૂકેલી છે અને આપણે એવા પાત્રોને મદદરૂપ બની શકીએ છીએ. ઘણું બધું કહી શકાય, પરંતુ નામાનનું આ પાત્ર છે એના સંબંધી આપણે જોવાના છે. ત્યારે બીજો રાજા 5મો અધ્યાય 1 થી 19 વચનમાં લગભગ 7 જેટલા અથવા એથી વધારે પાત્રો કે વ્યક્તિઓની વાત આવે છે
એ બધાનો ફાળો નામાનની પાછળ જોડાયેલો છે. અરામના રાજા એનો ફાળો ઈસ્રાયેલના રાજાને પત્ર લખે છે કે એનો ચાકર સારો થાય. ઇસરાયેલ દેશમાંથી બંધક બનાવીને લાવેલી એ નાની દીકરી, એનો જે વિશ્વાસ, એનો જે અનુભવ એ નામાન સેનાપતિની પત્નીને શેર કર્યો અને કહેવામાં આવ્યું કે પ્રભુના દાસ ઇસ્રાયેલમાં જાય તો કેવું સારું, કેમ કે ત્યાં એનો કોડ મળી શકે છે. નામાનની પત્ની, અને જ્યારે આ વાર્તાલાપ થઈ રહ્યો હતો ત્યારે કેવું પાત્ર કે જે અનનોન, જેનું નામ નથી, એ ચાકર હોઈ શકે, કોઈ વ્યક્તિ હોઈ શકે, નામાનનો સગો હોઈ શકે અથવા કોઈ ચાકર હોઈ શકે. એણે સાંભળ્યું અને સાંભળીને એ વાત રાજાને કહી રાજાએ પત્ર લખ્યો અને પત્ર લઈને છેક ઇસ્રાયેલના રાજા સુધી લઈ જવામાં આવે છે. અને ત્યારે ઇસ્રાયેલનો રાજા ગભરાઈ જાય છે. શું હું મારનાર કે જીવાડનાર છું? આવી રીતે મને ફસાવાનું કાવતરું અરામના રાજાએ રચ્યું અને ગભરાઈ જાય છે. અને આ સમાચાર સાંભળે છે ત્યારે એલીસા એમ કહે છે કે ઇસ્રાયેલમાં પ્રબોધક છે, ઇસ્રાયેલમાં પ્રબોધક છે. અને યોગ્ય સમય નામાન અને તેમનો રસાલો અથવા તેમની ટીમ એલીસા પાસે જાય છે. અને એમ કરીને લગભગ આ 7 જેટલા પાત્રો આ વચનોમાં આપણને એક યા બીજી રીતે નામાનના જીવનને માટે, એના સાજાપણાને માટે, નવી દિશાને માટે આશીષ અને અસર કરતા બનતા જોઈ શકાય છે. મારા અને તમારા જીવનને માટે આ પૃથ્વી પર અનેક એવા પાત્રો છે કે જેઓ જુદી જુદી ભૂમિકા ભજવે છે. મને યાદ છે જ્યારે ટીચર્સ ડે ઉજવવામાં આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે મારા જીવનમાં 34 જેટલા શિક્ષકોનો ફાળો છે. આ તો શિક્ષણ જગતની વાત થઈ, પણ એ ઉપરાંત બીજા ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જ્યાં મારા અને તમારા જીવનમાં અનેક એવા લોકો, વ્યક્તિઓને, પાત્રોને, પાળકોની સીધી આગેવાની છે અને જેના કારણે આપણે આશીષનો અનુભવ કરતા આગળ વધીએ છીએ. નામાનને જે રોગ હતો એ કોઢનો રોગ હતો અને એના માટે બાઇબલ શું કહે છે? લેવી 13મો અધ્યાય 45 ને 46 કલમ આપણે જોઈએ. જૂના કરારનો જે નિયમ હતો જુદા જુદા રોગીઓને માટે એનું વર્ણન કરવામાં આવેલું છે. લેવી 13 અને તેના 45 અને 46માં વચનમાં આવું લખવામાં આવ્યું છે: કોઢના દર્દીના વસ્ત્રો ફાડી નંખાય. કલ્પના કરો, એના જે વસ્ત્રો હોય એ પહેરવાનો પણ જાણે કે એના અધિકાર ન હોય. એના વસ્ત્ર ફાડી નંખાય ને તે ઉઘાડે માથે ફરે. માથું ઢાંકવાને માટે પણ એને કોઈ મદદ ન કરે ને તેના પોતાના ઉપલા હોઠ પર મોમથી બાંધે ને એવી બૂમ પાડે કે અશુદ્ધ અશુદ્ધ. બીજા લોકો તો બૂમ પાડે અશુદ્ધ અશુદ્ધ અથવા તો કોડી કોડી, એ સમજી શકાય, પણ પોતે એ પ્રકારે બૂમ પાડવાની હોય કે હું અશુદ્ધ છું, અશુદ્ધ છું, અથવા હું કોડી છું, કોડી છું, કોઈ આવશો નહીં, કોઈ આવશો નહીં. અને ત્યાર પછી વચન એમ કહે છે 46માં: જેટલા દિવસ તેનો રોગ રહે તેટલા દિવસ તે અશુદ્ધ ગણાય. તે અશુદ્ધ છે, તે એકલો રહે, છાવણી બહાર તેનું રહેઠાણ થાય. એકલો રહે, છાવણી બહાર તેનું રહેઠાણ થાય. જૂના કરારના જુદા જુદા લોજ પ્રમાણે જો જીવન જીવવાની વાત આવે તો વર્તમાન સમયમાં હું અને તમે કદી જાહેર જીવન જીવી શકીએ નહીં, કેમ કે પાપરૂપી કોઢ મારા અને તમારા જીવનમાં એક યા બીજી રીતે રોજે રોજ રાજ કરે છે.
અને વ્યક્તિએ પોતે કહેવું પડે કે અશુદ્ધ અશુદ્ધ અથવા કોડ કોડ, અથવા વર્તમાન સમયમાં એ વાત કહેવાની આવે તો હું પાપી છું પાપી છું પાપી છું વગેરે વગેરે. અને માટે નામાન સંબંધી આપણે જોઈએ છીએ, એ તો વિદેશી રાજા અરામની ટીમમાં સેનાપતિ હતો અને એની હાથ નીચે બીજા પણ ચાકરો હતા. અને એના માટે એવું લખવામાં આવ્યું છે પહેલી બીજી કલમમાં, હવે અરામના રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો. રાજાની આગળ, પોતાના માલિકની આગળ તે ખૂબ જ વિશ્વાસુ ગણાતો હતો, મોટો ને માનવંત ગણાતો હતો. અને વચન એમ કહે છે, કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો. વળી એ પરાક્રમી શૂરવીર પુરુષ હતો, પણ તે કોળિયો હતો. તે પરાક્રમી શૂરવીર હતો, પણ તે કોળિયો હતો. માનવી જીવનની જે મર્યાદા છે એને બાઇબલ ચોક્કસ બતાવે છે. ગમે એટલી ઊંચાઈઓ હોય પણ એની જે નબળાઈઓ છે એને બાઇબલ છતી કરે છે, ખુલ્લી પાડે છે, જાહેર કરે છે. આપણે આપણા જીવનમાં ગમે એટલી સારી સફળતાઓ હાંસલ કરી હોય પણ આપણામાં અનેક એવી નબળાઈઓ પણ હોય છે જેને કોઈ ન જોઈ શકે, પણ આપણા ઈશ્વર જુએ છે. અને નામાન વિશે કહેવામાં આવ્યું કે તે પરાક્રમી શૂરવીર હતો, પણ તે કોળિયો હતો. કોળ વર્તમાન સમયની અંદર આપણા રાજ્ય અને આપણા રાષ્ટ્રમાં રક્તપિત્ત નિર્મૂલનનો જે કાર્યક્રમ અથવા રક્તપિત્ત નાબૂદ થાય તે માટેના ઘણા બધા આયોજનો કરવામાં આવે છે. ગામડે ગામડે, ઘરે ઘર સુધી જાય અને તપાસ કરવામાં આવે અને એવો કોઈ દર્દી મળે તો એની સારવાર સંભાળ પૂરતી રાખવામાં આવે. એ દિશામાં સરકાર પણ અને આરોગ્ય ખાતું પણ કામે લાગેલું આપણે જોઈએ છીએ. અને આવો જે કોળી અથવા રક્તપિત્તવાળી વ્યક્તિ જૂના કરાર પ્રમાણે ઘરમાં નહીં રહી શકે, સમાજમાં નહીં રહી શકે, ઘર અને સમાજ અને ગામથી બહાર એકલા એને રહેવું પડે. અને જો કોઈની નજીક આવે તો એને બૂમ પાડીને કહેવું પડે, અશુદ્ધ અશુદ્ધ અશુદ્ધ. અશુદ્ધ ગણાય, અપવિત્ર ગણાય. ભલે એનું જીવન ગમે એટલું સારું હોય પણ આ રોગના કારણે વ્યક્તિ અશુદ્ધ ગણાય. નામાના સમયમાં ઘણા બધા કોળીઓ હતા, ઘણા બધા કોળી હતા, પણ વચન એમ કહે છે નામાન સિવાય એના જમાનામાં બીજા કોઈને એમાંથી મુક્તિ મળી નહોતી. લુક 4:27 તમે જોઈ શકો છો. વચન વાંચીએ તો આપણને ખ્યાલ આવશે. લુકની સુવાર્તા 4 અધ્યાય અને 27મું વચન આ પ્રમાણે કહે છે, વળી એલિસા પ્રબોધકના જમાનામાં ઇસ્રાયેલ દેશમાં ઘણા કોળિયા હતા, પણ અરામી નાવાન સિવાય તેઓમાંનો કોઈ શુદ્ધ કરાયો ન હતો. કોઈ શુદ્ધ કરાયો ન હતો. અને લુક સુવાર્તિક આ 4 અધ્યાયની 27મી કલમમાં પોતે આ વાત નોંધે છે, નામાનને યાદ કરે છે. નામાન એ તો અરામના રાજાનો સેનાપતિ હતો અને ઈશ્વર તેને સાજાપણું આપે છે. એની પાછળ એના જીવનની કેટલીક મહત્ત્વની જે બાબતો છે તે આજે સવારે આપણે ઝડપથી જોવાના છે. 9મી કલમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે, એમ નામાન પોતાના ઘોડા તથા પોતાના રથો સહિત આવીને એલિસાના ઘરના બારણા આગળ ઊભો રહ્યો. એલિસાના ઘરના બારણા આગળ ઊભો રહ્યો. નામાનની તૈયારી આપણે જોઈએ છે. અરામે જે પત્ર લખ્યો અને પત્રના અનુસંધાનમાં ઇસ્રાયેલમાં જવાનું હતું અને ઇસ્રાયેલનો રાજા એને ભયની બીક લાગી
પણ એલિસાએ કહ્યું કે ઇઝરાયલમાં પ્રબોધક છે, અને ત્યારબાદ નામાન અને તેમની આખી ટીમ એ એલિસાના ઘરની આગળ જઈને ઊભા રહેશે. નામાનની તૈયારી કેવી હોઈ શકે? પોતાના નોકર ચાકર પ્રાણીઓ એ બધું હશે, પણ એની તૈયારી એ રીતે હોઈ શકે કે જ્યારે હું એ પ્રબોધકની પાસે જાઉં છું ત્યારે મારી જે આપવીતી, મારા જે પ્રશ્નો, મારી જે પરિસ્થિતિ એવું હું અમને ન જણાવું, પણ એના બદલે કંઈક એવી વિદ્યા કરે અથવા કંઈક એવી બાબત કરે અથવા કંઈક મને અડકે કે સ્પર્શ કરે અથવા પોતાનો હાથ ફેરવે અને હું સારો થઈ જાઉં. આવી એક તૈયારી, માનસિક તૈયારી કોડિયાની હતી, એટલે કે નામાનની હતી. અને એની તૈયારીના ભાગરૂપે તે આગળ વધે છે. બાઇબલમાં ઘણા બધા વ્યક્તિઓને પાત્રો આપણને જોવા મળે છે. માર્કની સુવાર્તા ત્યાં પણ એક કોડિયાની વાત લખવામાં આવી છે. માર્ક 1:40-45 તમે જોઈ શકશો. એક કોડિયો હતો, તેની કેવી તૈયારી હતી. એક કોડિયો ઈસુની પાસે આવે છે અને આવીને ઈસુને વિનંતી કરે છે ઘૂંટણ ટેકવીને કે જો તારી ઈચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે. 12 વર્ષની રોહીવાળી સ્ત્રી, કોઈને કહ્યું નથી, પણ પોતાની એ તૈયારી હતી કે ઈસુના કપડાની કોરને હું અડકીશ તો હું સાજી થઈ જઈશ. વર્તમાન સમયમાં ઘણા બધા લોકોને, વ્યક્તિઓ પ્રભુની પાસે આવી રહ્યા છે અને આવવાને માટે જુદી જુદી પ્રાર્થના સાથે એમની તૈયારીઓ હોય છે. જ્યારે આપણે પ્રાર્થનામાં જઈએ, પ્રભુના ઘરમાં જઈએ, જુદી જુદી મિટિંગો અને સંગતોમાં જઈએ તો આપણી તૈયારી કેવી હોય? નામાનની તૈયારી એ સાજા થવાની હતી અને પોતાનો હાથ પ્રબોધક ફેરવે અને મને સારો કરે, સાજો કરશે એવી એની ધારણા હતી. પરંતુ એની કલ્પના શક્તિ બહારની પરિસ્થિતિ આવે છે. અને માટે 11 અને 12મું વચન, 10મા વચનથી જો કે આપણે વાંચીએ, એલિસાએ તેની પાસે માણસ મોકલીને કહાવ્યું કે તું જઈને યર્દનમાં 7 વાર સ્નાન કર, એટલે તને નવું માંસ આવશે અને તું શુદ્ધ થશે. પણ નામાન ક્રોધાયમાન થઈને ચાલ્યો ગયો. તેણે કહ્યું કે જો હું તો ધારતો હતો કે નક્કી તે મારી પાસે બહાર આવશે ને ઊભો રહીને પોતાના દેવ યહોવાને નામે વિનંતી કરશે ને જે જગા પર પોતાનો હાથ ફેરવીને મને સાજો કરશે. શું દમસ્કની નદીઓ આવાના અને ફારપાર ઇસ્રાયલના સર્વ જળાશયો કરતાં સારી નથી? શું હું તેઓમાં ના સ્નાન કરું ને શુદ્ધ થાઉં? એમ કહીને તે પાછો ફરીને ક્રોધમાં ચાલ્યો ગયો. 2 વખત આ વાત નોંધવામાં આવી છે. 11મું વચન, તેનો શરૂઆતનો ભાગ, નામાન ક્રોધાયમાન થઈને ચાલ્યો ગયો, અને 12મા વચનનો છેલ્લો ભાગ, તે પાછો ફરીને ક્રોધમાં ચાલ્યો ગયો. ગુસ્સો એક એવી બાબત છે, ક્રોધ એક એવી બાબત છે કે જે વ્યક્તિને નુકસાન કરે છે અને સામેવાળાને પણ નુકસાન કરે છે. બેધારી તલવાર સમાન ગુસ્સો છે. વ્યક્તિને પોતાને ને સામેવાળી વ્યક્તિને પણ નુકસાન કરે છે. અને માટે બાઇબલ તરફ જો દ્રષ્ટિ કરો તો નીતિવચન 14:19 એવું લખ્યું છે, જે ક્રોધ કરવે ધીમો છે તે ઘણો બુદ્ધિમાન છે, પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને ઉત્તેજન આપે છે. નીતિવચન 15:18, ક્રોધી માણસ કંટો ઊભો કરે છે, પણ રીસ કરવે ધીમો માણસ કજિયો સમાવી દે છે. નીતિવચન 16:3, ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે. 21 અને 14, ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર. નીતિવચન 28-22, ક્રોધી માણસ કજિયો સળગાવે છે અને ગુસ્સાવાળો માણસ પુષ્કળ ગુના કરે છે. ઘણા બધા વચનો નીતિવચનમાં. નવા કરાર તરફ જઈએ તો ત્યાં પણ, અને યાકૂબ 1:19 પણ તમે જોઈ શકો. દરેક માણસ સાંભળવામાં ચપ્પળ, બોલવામાં ધીમો
અને ક્રોધમાં ધીરો થાય, અને ક્રોધમાં ધીરો થાય. અને માટે જ વચન એમ કહે છે, ગુસ્સે થાવ પણ પાપ ન કરો, તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો. ગુસ્સો એ આપણી સાથે જોડાયેલો છે, જન્મજાત. નાનું બાળક હશે ને એને પણ ગુસ્સો જોજો તમે, ભલે થોડી વારનો હશે પણ એટલું બધું ખીજાઈ જશે ને સખત, એ આપણા હૃદય સાથે જોડાયેલો છે. અને એમ કહી શકાય એનાથી આગળ વધે ને, એક પાપી સ્વભાવનો જ એક ભાગ છે. તમે ને હું જ્યારે ગુસ્સો કરીએ છીએ ત્યારે ગુસ્સા મારફતે આપણા ઘરમાં આપણા પત્ની, આપણા બાળકોને નુકસાન થાય, અને આપણને પોતાને પણ નુકસાન થાય. ઘણી બધી વખત રિયલાઇઝ થાય આપણને થોડી પળોમાં, અરે મારે ગુસ્સો કરવો જોઈતો નહોતો, મેં આ ભૂલ કરી. અને આપણે ઈશ્વર આગળ નમી પણ જઈએ, ના માને ગુસ્સો કર્યો, છેક દૂરથી આવ્યો, પોતાની આખી ટીમ લઈને પ્રબોધકના ઘર સુધી ગયો, અને પોતાની ઈચ્છા હતી એ પ્રબોધક બહાર નીકળશે, પોતાનો હાથ ફેરવશે, મારા માટે પ્રાર્થના કરશે અને હું સારો થઈ જઈશ. પણ પ્રબોધકે એમ કહ્યું, તો સ્નાન કર, 7 વખત ડૂબકી માર. ના પાડી, અને એના કારણે એનો ગુસ્સો વધી ગયો, અને 2 નદીઓ યાદ આવી. એ નદીઓ કેટલી સારી છે, કેટલી ચોખ્ખી છે, શું એમાં સ્નાન નહીં કરું? અને એવા સમયની અંદર એની સાથે આવેલા ચાકરોની મધ્યસ્થી આપણે જોઈએ છીએ. ઘણી બધી વખત આપણા જીવનમાં કલ્પ્યા ન હોય એવા વ્યક્તિઓના પાત્રો ઘણા બધા ઉપયોગી બનતા હોય છે. અને નામાનના જે ચાકરો છે એમની વાત આપણે જોઈએ છીએ. અને 13 અને 14મું વચન એમ કહે છે, તેના ચાકરોએ તેની પાસે આવીને તેને કહ્યું કે, મારા પિતા, જો પ્રબોધક કંઈ ખોટું કાર્ય કરવાની તને આજ્ઞા આપી હોત તો તે શું ન કરત? તો જ્યારે તે તેને કહે છે કે સ્નાન કરીને શુદ્ધ થા, તો શુદ્ધ થા તો કેટલું વિશેષ કરીને તે કરવું જોઈએ. પછી તે ગયો ને ઈશ્વર ભક્તના કહ્યા પ્રમાણે યર્દનમાં 7 વાર ડૂબકી મારી, એટલે તેનું માંસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું ને તે શુદ્ધ થઈ ગયું. તેની સાથે આવેલા જે ચાકોરો હતા એમણે દરમિયાનગીરી કરી, અને કોઈકના ગુસ્સામાં વચ્ચે પડીને બોલવું એ સરળ હોતું નથી. એ ગુસ્સાને શાંત પાડવું એ સરળ હોતું નથી. અને આ તો નામાન જાણે કે અત્યારે તો રાજાની જગ્યા પર હોય એવી રીતે. અને આ ચાકરો જો કંઈક બોલે તો શું થાય? તમને નહીં ખબર પડે, તમને ખબર નહીં પડે, અને જાત જાતનું, અથવા તો એમની ટીમમાંથી કાઢી પણ મૂકે. પણ નામાને એવું કર્યું નહીં. નામાની જે આધીનતા છે, અને આધીનતાની સાથે એને સાજાપણું મળ્યું, એ વાત આ 2 કલમમાં આપણને જોવા મળે છે. એ ચાકરોનું કહ્યું એણે માન્યું, અને પછી એ જ નદીમાં, પોતાના દેશની નદીઓમાં નહીં, એ જ નદીમાં ગયો, અને એ જ પ્રબોધકે કહ્યું 7 વખત તું સ્નાન કર, અને 7 વખત ડૂબકી મારી. નાના બાળકનું જેવું એનું માંસ થઈ ગયું, સારો થયો, અને છેલ્લો શબ્દ તે શુદ્ધ થયો, અશુદ્ધતામાંથી શુદ્ધ થઈ ગયો. એક આ એવું પાત્ર કે જે દૂર દેશથી આવ્યું હતું, એક એવું પાત્ર કે જે બિન ઇસ્રાયેલી પાત્ર હતું, અને જ્યારે યર્દનમાં 7 વખત ડૂબકી મારે છે ત્યારે ઈશ્વરનું પરાક્રમ, ઈશ્વરનું સામર્થ્ય, ઈશ્વરનું ગૌરવ એના શરીરમાં વહેતું થયું, અને તે સારો થયો, સાજાપણું મળ્યું. અને ત્યાર પછી ચોથી વાત જે આપણને જોવા મળે છે એ તો એ છે કબૂલાત અથવા જાહેરાત. 15મા વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તે પોતાના સગળા રસાલા સહિત ઈશ્વર ભક્ત પાસે પાછો આવ્યો ને આવીને તેની આગળ ઊભો રહ્યો, અને તેણે કહ્યું કે
હવે જો મને ખાતરી થઈ છે કે કેવળ ઇઝરાયલમાં દેવ છે, તે સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય નથી. સાજા પણ મળ્યું, ચાલ્યો ગયો હોત, પણ પરત પ્રબોધકની પાસે આવે છે, એલિયાની પાસે આવે છે, આવીને ઊભો રહે છે અને પોતાનો જે વિશ્વાસ, પોતાની જે કબૂલાત અને પોતાની જે જાહેરાત છે એ જણાવે છે અને એમ કહે છે કે મને ખાતરી થઈ છે. આ ખાતરી થવી એ ખૂબ અગત્યની છે. ઈશ્વરનો અનુભવ થવો એ ખૂબ મહત્ત્વનો છે. અને આ સેનાપતિને ઈશ્વરની ખાતરી થઈ, પ્રતીતિ થઈ કે મને જે સાજાપણું મળ્યું છે એ તો ઈશ્વર તરફથી છે. અને માટે એમ કહે છે કે ઇઝરાયલમાં દેવ છે, કે કેવળ ઇઝરાયલમાં દેવ છે, તે સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય નથી. ઘણી બધી જગ્યાએ બિન યહૂદી અથવા બિન ઇઝરાયેલી વ્યક્તિઓ, લોકો, પાત્રો અને રાજાઓએ ઈશ્વરનો અનુભવ કર્યો. એમાં તમે કદાચ ઘરે જઈને દાનિયેલનું પુસ્તક વાંચજો. એ નબુખાદનેસ્સારની વાત આવશે, બેલશાસ્સાર રાજાની વાત આવશે અને એના પછી દારિયાવેશ રાજાની વાત પણ આવશે. નબુખાદનેસ્સર રાજા મૂર્તિને પગે લાગવાની વાત હતી, પણ શાદ્રાક, મેશાક એ મૂર્તિને પગે નહોતા પડ્યા. બેલશાસ્સાર રાજાના દારિયાવેશ બેલશાસ્સારના સ્વપ્નનો અર્થ કહી બતાવવામાં આવ્યો અને દારિયાવેશ અગ્નિની ભઠ્ઠીમાં ચોથાનું સ્વરૂપ દેખે છે કે દેવ પુત્રના જેવું છે. અને માટે એમના જે સ્ટેટમેન્ટ છે તે આ પ્રમાણે છે. નબુખાદનેસ્સારે જે જાહેરાત કરી એ તો એ છે કે શાદ્રાક, મેશાક અને અબેદનગોના દેવની વિરુદ્ધમાં કંઈ પણ અયોગ્ય બોલશે તે સર્વના કાપીને ટુકડે ટુકડા કરવામાં આવશે. દાનિયેલ 3:29. તેના ઘરોનો ઉકરડો કરવામાં આવશે. અને આવી રીતે પોતાના સેવકોને બચાવી શકે એવો બીજો કોઈ દેવ નથી. આવી રીતે બચાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર નથી. બિન યહૂદી, બિન ઇઝરાયલ રાજાની વાત કરું છું. એ અનુભવ કર્યો, એ સ્ટેટમેન્ટ કર્યું એની વાત. અને પછી એનો દીકરો બેલશાસ્સાર રાજા બને છે. એને સ્વપ્ન આવ્યું. કોઈના સ્વપ્નનો અર્થ કંઈ બતાવ્યો નહીં. મેને તકેલ. ક્યારેક વાર આપણે જોઈશું ખુલાસો એને, પરંતુ ઈશ્વર ભક્ત દાનિયેલે અર્થ સ્વપ્નનો કંઈ બતાવ્યો અને જેના કારણે એના રાજ્યમાં ત્રીજા દરજ્જાનું સ્થાન અને માન આપવામાં આવ્યું ઈશ્વર ભક્ત તરીકે. અને દારિયાવેશ રાજા, એનું સ્ટેટમેન્ટ એમ છે, દાનિયેલના દેવથી કાપવું અને બીવું, તે જ જીવતો તથા સદા અચળ દેવ છે. તેનું રાજ્ય અવિનાશી છે. તેની સત્તા છેક અનંતકાળ સુધી રહેવાની છે. વર્તમાન સમયમાં પણ ઘણા બધા એવા રાષ્ટ્રો અને રાષ્ટ્રપતિઓ, ઘણા બધા એવા લોકો કે કદી આપણે કલ્પના કરી ન હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ થયા પછી પોતાનું સ્ટેટમેન્ટ, પોતાની કબૂલાત, પોતાની આવી જાહેરાત કરે છે. મનીના ઇતિહાસમાં ઘણા બધા વ્યક્તિઓ, રાજાઓ થઈ ગયા. એમાં કોન્સ્ટન્ટાઇન નામ તમે સાંભળ્યું હશે, ઘણા અભ્યાસ પણ કર્યો હશે. ખ્રિસ્તનો અનુભવ નહોતો કર્યો, ખ્રિસ્તનો સ્વીકાર નહોતો કર્યો, પરંતુ ખ્રિસ્તનો અનુભવ કર્યો, ખ્રિસ્તનો સ્વીકાર કર્યો કોન્સ્ટન્ટાઇને. ત્યાર પછી એનો જે વિશ્વાસ એ મોટો બની ગયો. એના જે વિચારો એ પ્રજાને માટે આશીષનું કારણ બની ગયા અને હંમેશને માટે એ ખ્રિસ્તી ધર્મ, ખ્રિસ્તી વિશ્વાસ વેગવંત બનતો આપણે જોઈએ છીએ. ત્યારબાદ 16મું વચન એમ કે છે, પણ એણે કહ્યું કે યહોવા જેની સામે હું ઊભો રહું છું તેના જીવના સમ કે હું કંઈ પણ લઈશ નહીં. તેણે તે લેવા એનો આગ્રહ કર્યો પણ એણે માન્યું નહીં. એટલે કે બક્ષિસની વાત આવે છે. 15મી કલમનો છેલ્લો ભાગ એમ કહે છે, તો હવે કૃપા કરીને તારા સેવક પાસેથી બક્ષિસ લે.
કોઈક અર્પણ લે, એના શબ્દોમાં કોઈક બક્ષી ગિફ્ટ લે, મને સારો કરવામાં આવ્યો, મને સાજો કરવામાં આવ્યો, મારી અશુદ્ધિમાંથી મને બહાર લઈ આવવામાં આવ્યો, હવે હું નોર્મલ વ્યક્તિ તરીકે રાજાના રાજ્યમાં આગેવાની આપી સેવા કરીશ, અને માટે બક્ષિસ પ્રબોધકને આપે છે, લે. પણ રાજાએ પ્રબોધકે ના પાડી, ના, એની જરૂર નથી. તમે ને હું, આપણા ઈશ્વરે મને ને તમને એમ કહ્યું છે, મફત પામ્યા મફત આપો. આપણને જીવન મળ્યું છે મફત. આપણે એના બદલામાં 500 વાળી પ્રાર્થના કે 1000 વાળી પ્રાર્થના કે 10,000 વાળી પ્રાર્થના કરવાની જરૂર નથી. ગઈકાલે જ પ્રભુના એક સેવકે આવી કેટલીક વાતો મને કરી. અમદાવાદ કોઈ એક જગ્યાએ બેન પ્રસૂતિમાં હતી અને મુશ્કેલીઓ હતી, પ્રાર્થના કરવામાં આવી અને આટલા રૂપિયા પ્રાર્થના માટે માંગવામાં આવ્યા અને એ લોકોએ આપ્યા. પણ કદી આપણે આવું કરવાનું નથી. મફત પામ્યા છે, મફત આપવાનું છે, ઈસુનું નામ એ આપવાનું છે. શરૂઆતે જ મેં કહ્યું હતું કે આપણે નાણાં કે એવું આપવાની જરૂર નથી. જો આપીએ છીએ તો પ્રભુનો આભાર. આપણા એવું કંઈક ને કંઈક ઈશ્વરે મૂક્યું છે કે આપણે કોઈકને કંઈક તો આપીએ. અને માટે નામાન પ્રબોધકની પાસે જાય છે અને કહે છે બક્ષિસ લે, પણ લેવાની ના પાડે છે. એ સાક્ષી, એ નમૂનો આપણા ખ્રિસ્તી મિત્રો પાસેથી અન્ય વિશ્વાસના લોકોએ લેવો જોઈએ. ઘણા બધા પ્રાર્થના મિત્રો અહીંયા આવે અને પૂછે, સાહેબ કેટલા પૈસા? કોઈ પૈસા નહીં. નવાઈ લાગે. અને તમારે મારા ઈશ્વર આપણી પાસે શું માંગે છે? રોમનને પત્ર 12મો અધ્યાય 1 ને 2 કલમ માંગે છે. તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. અને આપણી આ બુદ્ધિપૂર્વકની સેવા છે, જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવા અર્પણની વાત. હવે નામાનને શારીરિક સાજાપણું મળ્યું જ હતું, એની સાથે સાથે એને આત્મિક સાજાપણું પણ મળ્યું. અને જેને આત્મિક સાજાપણું મળ્યું હોય એ વ્યક્તિ જ કહી શકે કે કેવળ ઇસ્રાયેલમાં જ ઈશ્વર છે. અને આગળ વધીને તમે જોઈ શકો છો 17મા વચનથી, અને નામાને કહ્યું કે જો ન લે તો પણ કૃપા કરીને તારા સેવકને 2 ખચ્ચરના બોજા જેટલી મટોડી અપાવ, કેમ કે તારો સેવક હવે પછી યહોવા સિવાય બીજા કોઈ દેવને દહન્યાર્પણ કે યજ્ઞ ચડાવશે નહીં. યહોવા સિવાય બીજા કોઈ દેવને અર્પણ ચડાવશે નહીં. આત્મિક સાજાપણાની જાહેરાત. અને આગળ વધીને છેલ્લું વચન આપણે વાંચી લઈએ, 18-19. આ એક બાબતમાં યહોવા તારા સેવકને ક્ષમા કરો, એટલે કે જ્યારે મારો ધણી મારા હાથ પર ટેકો દઈને રીમોનના મંદિરમાં પૂજા કરવા જાય છે, ત્યારે હું રીમોનના મંદિરમાં નમું છું. રીમોનના મંદિરમાં મારા નમવાની બાબતમાં યહોવા તારા સેવકને ક્ષમા આપો, માફ કરો. અને એણે તેને કહ્યું કે શાંતિએ જા. માટે તે એની પાસેથી થોડેક દૂર ગયો. આત્મિક સાજાપણું. લુક 17 અને 11-19 આપણે વાંચ્યું. 10 રખપિત્યા પ્રભુની પાસે આવ્યા અને બધાએ બૂમ પાડી હશે ને, પહેલાં તો અમે અશુદ્ધ. અને ઈસુને બૂમ પાડીને કહ્યું હશે, સ્વામી અમારા પર દયા કરો. કેમ કે ઈસુને તેઓ કોઈક રીતે જાણતા હશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે તમે તમારા શરીરને યાજકને દેખાડો. અને રસ્તે ચાલતા તેઓને સાજા કરવામાં આવ્યા, સારા કરવામાં આવ્યા. એમાંથી એક સમૃદ્ધિ પ્રભુની પાસે આવ્યો, આભાર માનવાની. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રશ્ન હતો, શું મેં 10 સાજા નહોતા કર્યા? તો એ બીજા 9 ક્યાં? આ સમૃદ્ધિ સિવાય બીજો કોઈ ન મળે. અને એમ કહે છે કે તારા વિશ્વાસે તને બચાવ્યો હશે.
કેટલાક જે થિયોલોજિયન્સ છે એવું અર્થઘટન અથવા એવી વાત મૂકે છે કે જે 9 હતા એ યહૂદી હતા અને તેઓને એમ હતું કે હવે અમે સારા થઈ ગયા, શુદ્ધ થઈ ગયા, શારીરિક શુદ્ધતા મળી ગઈ, હવે પાછા ચાલો. યાજકોને બતાવીને તેઓ ઠરીઠામ થઈ ગયા. પણ સમૃદ્ધિ હતો એ શુદ્ધ તો થયો, પણ આત્મિક સાજાપણું મળ્યું છે. એ આનંદ સાથે આભાર માનવા ઈશ્વરની પાસે આવે છે અને માટે એનો વિશ્વાસ જોઈને પ્રભુ એમ કહે છે કે તારા વિશ્વાસે તને બચાવ્યો છે. આત્મિક સાજાપણું અગત્યનું છે. મારા અને તમારા શરીરમાં કોઈ માંદગીની મુશ્કેલી આવે ત્યારે પ્રાર્થના કરીએ કે કરાવીએ, આપણને સાજાપણું મળે ત્યારે આપણે ઈશ્વરનો અનુભવ કરીને એ આત્મિક જીવનની યાત્રામાં ઈશ્વરને માન આપીએ. ઈશ્વરનો જય જયકાર. છેલ્લી વાત કહીને પૂરું કરીશ. નામાનને કહેવામાં આવ્યું કે શાંતિએ જા, શાંતિએ જા. એને સાજાપણું મળી ગયું હતું. એ સાજાપણાનો આશીર્વાદ ઈશ્વર આપી દીધો હતો, પરંતુ શાંતિથી જવાને માટે પ્રબોધક કહે છે ત્યારે મહત્વની વાત છે, કેમ કે દેવની શાંતિ હતી અને દેવની શાંતિનો અનુભવ નામાને કર્યો હતો અને માટે કહેવામાં આવ્યું હતું કે તું શાંતિથી જા. અને કહ્યું હતું કે રિમોનના મંદિરની અંદર મારો જે રાજા છે એની આગળ હું નમું છું, મને માફ કરો, મને ક્ષમા કરો. અને ત્યાર પછી આગળ વધીને એમ કહેશે 2 ખચ્ચરમાં ભરીને લઈ જાઉં એટલી મટોડી આ પવિત્ર દેશમાંથી મને આપો કે જેથી કરીને હું ત્યાં જાઉં, વેદી તૈયાર કરું અને ત્યાં હું પ્રભુનું ભજન કરું. રિમોનનું નહીં, આરામના રાજા જેને નમે છે એ દેવનું નહીં, પણ જીવતા દેવનું હું ભજન કરું. કૃષ્ણવાલા ભાઈ બહેનો, જેમને શાંતિનો અનુભવ થયો હોય એ વ્યક્તિ જ સુવાર્તા બીજા સુધી લઈ જઈ શકે. અને માટે પાઉલ રોમન પત્ર 1 અને 16 એમ કહે છે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. તમારું મારું જીવન એ જીવતી સુવાર્તા છે, જીવતી સુવાર્તા છે. આપણી પાસે આવી કોઈ ઘણી બધી ટ્રાક્ટ્સ હશે, બુક્સ હશે જે તે સંસ્થાએ તૈયાર કરી હશે કે લોકોના હાથમાં જાય, પરંતુ તમારી મારા પાસેનું જીવન એ જીવતી સુવાર્તા છે અને રોજે રોજ આપણા જીવન દ્વારા એમને આપણે પ્રગટ કરવાની છે. તમે જ્યાં નોકરી કરો છો, કામ ધંધો કરો છો, ઘણા બધા એવા મિત્રો હશે કે જેમને કદાચ કોડ ન હોઈ શકે અથવા રક્તપિત્ત ન હોઈ શકે, એમને એઇડ્સ ન હોઈ શકે, કેન્સર ન હોઈ શકે, પણ જરૂર કોઈને કોઈ પાપનું બંધન હશે જ, જેને તમે જ ઓળખશો, તમે જ જાણશો અને તમે જ એ ઈસરાયેલની નાની દીકરીની જેમ એક રસ્તો બતાવી શકો છો. પ્રભુની પાસે જીવન છે અને માટે જ પિત્તર પ્રેતર કૃત્ય 4 અને 12 એમ કહે છે બીજા કોઈથી તારણ નથી, જેથી આપણું તારણ થાય બીજું કોઈ આકાશ તળે માણસો મધ્યે નામ આપેલું નથી. એ વાત અને સુવાર્તાને માટે પ્રભુ આપણને આ વર્ષમાં ઉપયોગી બનાવે. લુક 2:11 સેનાએ ગુજરાત ડાયસિસનો મુદ્રાલેખ છે. ઈસુમાં જે તારણ છે અને તારણની વાત આપણે બીજા સુધી લઈ જઈએ. પ્રભુ આપણે સર્વને આશીષ આપો. આમેન. પ્રાર્થના કરીએ. દયાળુ પ્રભુ, આભાર માનીએ છીએ નામાના જીવનમાં પ્રભુ તમે અદ્ભુત કાર્ય કર્યું, સાજાપણું આપ્યું અને શાંતિનો અનુભવ કર્યો અને કહ્યું કે ઇસરાયેલમાં કેવળ ઇસરાયેલમાં જ ઈશ્વર છે, એ સિવાય આ પૃથ્વીમાં બીજો કોઈ દેવ નથી. પ્રભુ, અમે તમારા લોકોને તમારા બાળકો છે, તમારો અનુભવ અમે કર્યો, તેમ છતાં અમે ઘણી બધી વખત બીજા લોકોની આગળ આવું કહેવામાં સંકોચ અનુભવીએ, અમે શરમાઈએ અને સુવાર્તા આપતા અમે પાછા હટીએ. અમને માફ કરો. અને પ્રભુ, અમે કહીએ કે તમે મારા પ્રભુ અને મારા ઈશ્વર છો અને એ જ ઈશ્વર અમારા મિત્રોના અને ઘણા બધા લોકોના ઈશ્વર બને. એ દિશામાં પ્રભુ તમે અમને જીવન આપ્યું અને આ જીવન દ્વારા જીવન સુવાર્તા
ઘણા બધા જીવનોને માટે આશીષનું કારણ બને માટે અમારો ઉપયોગ કરવાનું ચાલુ રાખો. તમારા હાથોમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળી સ્વીકાર કરો. આમેન. અર્પું તુજને મુજ તન મન ધન મુજ જીવન લે. ભજન સંગ્રહમાં ગીત